નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજનો વિષય છે મિત્રો નિબંધ લેખન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વરદાન કે અભિશાપ। આ નિબંધનું નામ છે મિત્રો, અને હાલના લેટેસ્ટ મિત્રો આવા નિબંધો તમારી પરીક્ષાના અંદર પૂછાશે। અને તમને મિત્રો ખબર છે કે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે। ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, એનું આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને આજનો જે મિત્રો આ નિબંધ છે એ તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર 20 ગુણના અંદર પૂછાઈ શકે, બરોબર। અને આ નિબંધ જે છે મિત્રો હાલનો લેટેસ્ટ છે, અને આ પૂછાઈ શકે છે મિત્રો। તો નિબંધનું નામ છે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વરદાન કે અભિશાપ, બરોબર। આ નિબંધ આપણે સારી રીતે સમજીએ મિત્રો। એના પહેલાં મિત્રો જરૂરી માહિતી આપણે સમજીએ, જે તમારે નિબંધ લખતા પહેલાં યાદ રાખવી જરૂરી છે। સૌથી પહેલાં એ છે મિત્રો કે તમારું જે લેખન કાર્ય છે ને એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ, બરોબર। જે લેખન કાર્ય જે છે ને મિત્રો યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ કરવાનો છે, બરોબર। શબ્દો વચ્ચે અંતર રાખવાનું છે, અને ગુજરાતી જે લખાણ હોય ને મિત્રો આમ તો ઉપરની લીટીને અડાડીને જ લખાય છે, બરોબર। બાકી તમે ઉપર અથવા નીચેની લીટીને અડાડીને લખી શકો છો। અને બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો કે આના અંદર જોડણીની ભૂલો બિલકુલ કરવાની નથી, અને છેકછાક બિલકુલ કરવાનું નથી। જો જોડણીની ભૂલો થતી હોય, છેકછાક થતું હોય તો આજથી 2 થી 3 કલાક લખવાનું ચાલુ કરી દેજો, કે જેથી કરીને તમારી એ ભૂલો છે ને એ સુધરી જાય મિત્રો। તો આ બધી માહિતી તમારે યાદ રાખવાની રહેશે, બરોબર। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। અને મહત્ત્વની બાબત એ છે કે જે નિબંધ લખવાનો ફ્લો જે છે ને મિત્રો એ આ રીતનો હોય છે। નિબંધ જે છે ને મિત્રો એ 3 ભાગના અંદર વહેંચવામાં આવ્યો છે, બરોબર। શરૂઆતના અંદર નિબંધની પ્રસ્તાવના આવતી હોય છે, મધ્ય ભાગના અંદર નિબંધનો વિષય લખવામાં આવતો હોય છે, લાભ ગેરલાભ એ બધું લખવામાં આવતું હોય છે, અને લાસ્ટના અંદર મિત્રો ઉપસાર પાડવામાં આવે છે। એટલે યાદ રાખજો, નિબંધ તમારે આ 3 ફ્લોના અંદર લખવાનો રહેશે, બરોબર। શરૂઆત પ્રસ્તાવનાથી કરવાની, પછી મધ્ય ભાગના અંદર કઈ બાબતો લખવાની, એનો ઉપસાર કઈ રીતે આપવાનો નિબંધ પૂરો કરતી વખતે। તો આ બધી બાબતો તમારે ધ્યાનના અંદર રાખવાની છે મિત્રો। તો ચાલો મિત્રો આજનો નિબંધ આપણે હવે શરૂ કરી દઈએ। નિબંધનું નામ છે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વરદાન કે અભિશાપ, બરોબર। જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાઈ શકે। હવે મિત્રો નિબંધની શરૂઆત કરતાં પહેલાં તમને મેં જણાવ્યું એ પ્રમાણે મિત્રો તમારે પ્રસ્તાવના બાંધી દેવાની છે, બરોબર। ત્યાં ટોપિક આપવાનો નથી પ્રસ્તાવનાનો, બાકી ડાયરેક્ટ તમારે લખવાનું શરૂઆત કરી દેવાની। આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે, યાદ રાખજો મિત્રો, આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે, બરોબર। થોડું જો મિત્રો યુગ થઈ ગયું છે, બરોબર, યુગની જગ્યાએ યોગ થઈ ગયું છે, એટલે થોડું કરેક્શન કરી લેજો। દરેક ક્ષેત્રમાં દિન પ્રતિદિન નવી શોધ થઈ રહી છે, એવું જ એક અદ્ભુત અને ચમત્કારિક સર્જન છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને આપણે ટૂંકમાં એઆઈ પણ કહીએ છીએ। આ એક એવું સાધન છે જે માણસને જેમ વિચાર કરે છે, નિર્ણય લઈ શકે છે, અને કામ પણ કરી શકે છે। પરંતુ મોટો સવાલ એ છે કે શું આપણું ભવિષ્ય સુધારશે કે પછી જોખમમાં મૂકશે। તો જો મિત્રો શરૂઆત તમારે આવી રીતે કરવાની રહેશે નિબંધ લખવાના અંદર। પછી નીચે મિત્રો જુઓ એક સરસ મજાની બાબત લખેલી છે કે જ્યાં વિચાર શક્તિ થાય કોમ્પ્યુટરની સહાય, યાદ રાખજો મિત્રો, જ્યાં વિચાર શક્તિ થાય કોમ્પ્યુટરની સહાય ત્યાં લોકો જીવશે એક નવી દુનિયા બનાવાય, બરોબર। યાદ રાખજો, ત્યાં લોકો જીવશે એક નવી દુનિયા બનાવાય। તો આવી રીતે તમે મિત્રો આ સારા સ્લોગન્સ પણ લખી શકો છો। હવે આગળ મિત્રો આપણે જોઈએ, બરોબર। હવે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે એઆઈના વરદાનરૂપ પાસા કયા છે, બરોબર। એઆઈના વરદાનરૂપ પાસા કયા છે એ તમે અહીંયા લખી શકો છો, મેં અહીંયા લખ્યા છે। તો શિક્ષણમાં અંદર વિકાસ એઆઈનો, બરોબર, જો શિક્ષણમાં વિકાસ એઆઈનો, તો એઆઈ દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ, ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ તથા વર્ચ્યુઅલ ટીચર શક્ય બન્યા છે મિત્રો। વિદ્યાર્થી પોતાની ગતિ અનુસાર શીખી શકે છે, ભાષાંતર એપ ઓટોમેટિક નોટ્સ બનાવી શકે છે, પ્રશ્નોના જવાબ તરત આપવાનો લાભ મળે છે। તો જો મિત્રો એઆઈ જે છે ને એ શિક્ષણ ક્ષેત્રના અંદર કેવી ક્રાંતિ લાવી છે ને એ બાબત તમે અહીંયા લખી શકો છો। નીચે જોઈએ મિત્રો આરોગ્ય ક્ષેત્ર ક્રાંતિ, બરોબર। યાદ રાખજો એઆઈની જે છે ને આરોગ્ય ક્ષેત્રના અંદર ક્રાંતિ કઈ છે, તો એઆઈ આધારિત સિસ્ટમમાં રોગની પહેલા સ્ટેજમાં જ ઓળખ થઈ શકે છે, રોબોટિક સર્જરી વધુ ચોકસાઈથી થાય છે, દવા બનાવવાની પ્રક્રિયા ઝડપ આવે છે, બરોબર। તો જો આ બધી ટેકનોલોજીનો તમે પણ હાલના સમયના અંદર ઉપયોગ કરતા હશો મિત્રો, તો એઆઈ જે છે ને મિત્રો આ ક્ષેત્રના અંદર પણ આટલું યોગદાન આપી ચૂક્યું છે। હવે નીચે મિત્રો આપણે સમજીએ કે કૃષિ ક્ષેત્રે મદદગાર, બરોબર, એઆઈ કઈ રીતે થયું છે। તો ખેતરમાં વરસાદ, માવઠા નિયંત્રણ જેવી માહિતી આપીને ખેડૂતોને સમયસર પગલાં ભરવા એઆઈ મદદરૂપ કરે છે। તો જો મિત્રો પાક કરવાના પહેલાં તો પાક કર્યા પહેલાં મિત્રો હવામાન કેવું રહેશે, વરસાદ ક્યારે પડશે, વરસાદ કેટલો પડશે, તો આ બધી માહિતીના અંદર મિત્રો એઆઈ તમને 100% ભાગ આપે છે આ સમયના અંદર, બરોબર। અને જે આવનારું જે જોખમ છે ને એને પણ આપણે ઓછું કરી શકીએ છીએ મિત્રો એઆઈ મારફતે મિત્રો।
કૃષિ ક્ષેત્રના અંદર, બરોબર. તો આ બધી બાબતો તમે લખી શકો છો આના અંદર. પછી પોઈન્ટ આપ્યો છે મિત્રો, દરરોજના જીવનમાં સહાયક તરીકે એઆઈ કઈ રીતે કામ કરે છે. તો એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ જેવી સુવિધાઓ આપણું જીવન સરળ બનાવે છે. રિમાઇન્ડર અપાવી, બરોબર, રિમાઇન્ડર આપવી, સમય બતાવો, મ્યુઝિક વગાડવું, આ બધું જે છે ને મિત્રો એઆઈ આધારિત જ છે, બરોબર. ઘણા બધા વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરતા હશે, એલેક્સાનો ઉપયોગ કરતા હશે, ગૂગલ આસિસ્ટન્ટનો તમે ઉપયોગ કરતા હશો. તો આ બધું શું છે મિત્રો, એઆઈ છે, જે આપણા દરરોજના જીવનના અંદર કામ આવતું હોય છે. પછી લાસ્ટના અંદર એક ટોપિક આપ્યો છે મિત્રો, અર્થતંત્રમાં વધારો, બરોબર. યાદ રાખજો, અર્થતંત્રના અંદર વધારો એઆઈ દ્વારા કઈ રીતે. તો બહુવિધ ઉદ્યોગમાં માનવ શ્રમને ઘટાડીને ઉત્પાદન વધારવામાં એઆઈ યોગદાન આપે છે, જેના કારણે કંપનીઓ વધુ નફો કમાય છે અને દેશનો વિકાસ થાય છે. તો જો મિત્રો એઆઈ જે છે ને અર્થતંત્રના અંદર પણ આવી રીતે વધારો કરી શકે છે, બરોબર. તો જો આ બધા જે છે ને એ મુદ્દાઓ તમે લખી શકો છો આ નિબંધના અંદર. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આગળનો ટોપિક આપણે સમજીએ મિત્રો કે એઆઈ અભિશાપ તરીકે, બરોબર. તો બેરોજગારીનું જોખમ મિત્રો એઆઈ દ્વારા, બરોબર. જો કઈ રીતનું છે, તો એઆઈથી ઘણી બધી જગ્યાએ માનવીની જગ્યાએ મશીનો કામ કરવા લાગ્યા છે. તો ખાસ કરીને મેન્યુઅલ અને રોજિંદા કામોમાં હવે રોબોટ્સ આવી ગયા છે. પરિણામે અનેક લોકોની રોજગાર ગુમાવવાનો ભય હોય છે. તો એઆઈ જો મિત્રો આવી રીતે અભિશાપ બને છે મિત્રો, નુકસાન માનવીની નોકરી લઈ લે છે મિત્રો એઆઈ, બરોબર. તો આ બધા અભિશાપ છે મિત્રો એઆઈના લીધે, બરોબર. હવે નીચે જોઈએ મિત્રો, ગોપનીયતા અને ડેટા જોખમ. તો જો મિત્રો આપણી ગુપ્ત માહિતી, આપણા ફોટોગ્રાફ્સ હોય છે એ બધું, બરોબર. એઆઈ આધારિત એપ્સ અને વેબસાઇટ સતત આપણું વર્તન, પસંદગી, સ્થિતિ વિશે ડેટા એકત્રિત કરે છે, જે વ્યક્તિગત ગોપનીયતા માટે ખતરનાક સાબિત થઈ શકે છે, બરોબર. તો જો આ બધું તમે મિત્રો એઆઈના આધારિત નિબંધ જે છે ને મિત્રો એ તમે આના અંદર લખી શકો છો, બરોબર. આ બધા મુદ્દાઓ. હવે આગળનો મુદ્દો આપણે સમજીએ મિત્રો, માનવીય સંવેદનાની ગેરહાજરી, બરોબર. માનવીય સંવેદનાની ગેરહાજરી. એઆઈના નિર્ણય 100% તર્ક આધારિત હોય છે, તેમાં લાગણી કે નૈતિકતાનું સ્થાન નથી. એટલે કે કેટલી વાર એમના નિર્ણયો અનૈતિક કે અણમાનવીય પણ બની શકે છે, બરોબર. એઆઈ મિત્રો જેટલું સારું છે ને એટલું જ નુકસાન પણ હોઈ શકે, બરોબર. માનવજાત માટે ખતરો પણ હોઈ શકે છે. તો આ બધું તમે લખી શકો આના અંદર. ડિજિટલ ગુનાઓ અને ડીફેક ટેકનોલોજી. એઆઈની બનતા ફેક વિડીયો, બરોબર, જેને ડીફેક તમને ખબર જ હશે મિત્રો. અવાજ કે ફોટા લોકોને ફસાવી શકે, ખોટી માહિતી ફેલાવી શકે છે, ગુનાઓમાં ઉપયોગ થઈ શકે છે, બરોબર. તો જો આ બધી એઆઈ આધારિત ટેકનોલોજી જે છે ને મિત્રો આ બધા કાર્ય કરતી હોય છે અને ગુના શોધવાના અંદર પણ કામ કરતી હોય છે અને ગુના કરવાના અંદર પણ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે મિત્રો. હવે મિત્રો આગળનો ટોપિક જોઈએ કે માનવી પર નિયંત્રણની શક્યતા. એ કઈ રીતે મિત્રો, કે ભવિષ્યમાં જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યંત બૌદ્ધિક બની જશે તો એવું પણ શક્ય છે કે તે માનવને નિયંત્રણ કરવામાં પ્રયાસો કરશે, બરોબર. યાદ રાખજો, આ સૌથી મોટામાં મોટો પડકાર છે મિત્રો અને સૌથી મોટામાં મોટો અભિશાપ છે, બરોબર. જો ભવિષ્યના અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યંત વધી જશે ને તો બૌદ્ધિક બની જશે ને મિત્રો, તો એ માનવીના નિયંત્રણ કરવાનો પણ એ પ્રયાસ કરશે, બરોબર. માનવી પર હાવી થશે. તો આ બધી બાબતો આના અંદર તમે લખી શકો છો, બરોબર. તો જો મિત્રો આ આર્ટિફિશિયલને બાબતનો આ જે નિબંધ છે મિત્રો એ અડધો આપણે લખ્યો છે, આગળ થોડો લખીએ. એના પહેલાં મિત્રો હું તમને જરૂરી માહિતી જણાવું છું, બરોબર. તમે જાણી લેજો. તમને ખબર છે મિત્રો આપણે ટાટ એસ ને ટાટ એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે, બરોબર. એ બધાની આપણે પીડીએફ બનાવી છે, બરોબર. તો પીડીએફ જો મિત્રો તમારે ખરીદવી હોય તો આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે, બરોબર, જેના અંદર બધી જ માહિતી આપેલી છે મિત્રો. તમે એકવાર વાંચી લેજો અચૂકથી મિત્રો, બરોબર. માત્ર 300 રૂપિયાના અંદર તમને આ પીડીએફ મળશે. આ પીડીએફના અંદર તમને મળવાપાત્ર વસ્તુ કઈ હશે મિત્રો, પત્ર લેખન ઘણા બધા મળશે, ચર્ચાપત્ર પણ તમને ઘણા મળશે, નિબંધ લેખન મળશે, સંક્ષેપીકરણ મળશે, ગુજરાતી વ્યાકરણ મળશે અને 100 ગુણની તૈયારી માત્ર 300 રૂપિયાના અંદર. અને નોંધ યાદ રાખજો મિત્રો, બરોબર. પીડીએફ બનાવવાના અંદર સરનામું પ્રોપર સેટ થયું નથી, એટલે વિડીયોમાં જોઈને સમજી જવું. તમને ખબર છે મિત્રો, બરોબર, પત્ર લેખન અને ચર્ચાપત્રના અંદર જે આપણે સરનામું લખતા હોઈએ છીએ, બરોબર, જમણી બાજુનું સરનામું જે છે ને મિત્રો એ ડાબી બાજુ આવી ગયું છે, બરોબર. ગૂગલ ડોકના અંદર આપણે પેજ સેટઅપ કરીને પીડીએફ બનાવવાની હોય ને એના અંદર આટલી તકલીફ થઈ છે. બાકી બધું જ લખાણ મિત્રો યોગ્ય છે, સરસ મજાનું છે, બરોબર. પીડીએફ ખરીદી લેજો. અને જો બાજુના અંદર મિત્રો QR આપી છે એના અંદર 300 રૂપિયા પેમેન્ટ કરવાનું અને નીચે વોટ્સઅપ નંબર પણ આપેલો છે, જો મિત્રો 7201889455, બરોબર. આના ઉપર મિત્રો તમે હાઈ કરીને પણ પીડીએફ ખરીદી શકો છો. અને ઘણા બધા વિદ્યાર્થીઓએ આપણી પીડીએફ ખરીદી છે મિત્રો, એ બધાને થેન્ક યુ, બરોબર. અને બીજી પીડીએફો જેટલી પણ બનશે તમને ફ્રીના અંદર આપી દઈશ, બરોબર. જે લોકોએ આપણી આ પીડીએફ લીધી છે એના અંદર, એટલે બિલકુલ ટેન્શન લેતા નહીં મિત્રો. આપણી ચેનલ પર તમે જોડાયા હશે, આપણી આ પીડીએફ
લઈને તમે જો જોડાયા હોય મિત્રો તો ટેન્શન બિલકુલ ના લેતા. તમારું 100 માર્ક્સ છે ગુજરાતી વર્ણનાત્મક છે ને એના અંદર 80+ તમારે મિત્રો લાવી શકશો એવું મટીરિયલ તમને આપીશું, બરાબર? ટેન્શન લેતા નહીં. અને હા, તમારા મિત્રોને પણ શેર કરજો કે જેથી કરીને એ પણ આ PDF લઈને જોડાય. હવે આગળનો મુદ્દો આપણે સમજીએ મિત્રો કે AI પર સંતુલન જરૂરી છે, બરાબર? એવો પણ એક મુદ્દો આવી શકે છે મિત્રો. તમારે લખવું હોય તો વિજ્ઞાન એ રામબાણ પણ બની શકે છે અને ઝેર પણ. તેના ઉપયોગ પણ આધાર છે, બરાબર? યાદ રાખજો મિત્રો, વિજ્ઞાન એ રામબાણ પણ બની શકે છે અને ઝેર પણ બની શકે છે. તેના ઉપયોગ પર આધાર છે. આ મહત્ત્વની બાબત મિત્રો લખી છે, આ સૂત્ર, બરાબર? તમે પણ લખી શકો. AIને પોતે ખબર છે કે સારા તેના ઉપયોગ પર નિર્ભર છે. જો તેનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય અને વિકાસ માટે થાય તો તે એક મહાન સાધન બની શકે છે. તેથી જ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ શીખવો જોઈએ. ટેકનોલોજી પર પરાધીન ન બનવું જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ ત્યારે જ સફળ કહેવાય જ્યારે તે માનવતાની સેવા કરે છે, બરાબર? તો જો મિત્રો, AI ટેકનોલોજીના નિબંધના અંદર તમે આ બધી બાબતો લખી શકો છો. અને નીચે જો મિત્રો આ બાબત લખી છે કે AI એ માનવ મગજની રચના છે, બરાબર? યાદ રાખજો, AI એ માનવ મગજની રચના છે. હવે જરૂરી છે કે તેનો ઉપયોગ માનવીયતાપૂર્વક થાય છે, બરાબર? આ પણ ખૂબ મહત્ત્વની બાબત છે. આવી બધી બાબતો તમે અંદર લખી શકો મિત્રો. હવે આગળ મિત્રો આપણે સમજીએ. સરસ મજાની આ બાબત લખી છે કે AI એ માણસને ટેકનોલોજીનો ગુલામ બનાવી દે છે, બરાબર? તમને ખબર જ છે આજકાલ મિત્રો કોઈ પણ કામ કરવું હોય મિત્રો બધું AI થી થઈ શકે છે, સિમ્પલ, સારી રીતે, બરાબર? 1 રૂપિયાનો પણ ખર્ચ કર્યા વગર. બાકી તમારું નેટ આના અંદર વપરાય. હવે ટેકનોલોજીના વ્યવસાયના કારણે માણસમાં સર્જનશીલતા ઘટવા માંડી છે, બરાબર? યાદ રાખજો મિત્રો, AI ટેકનોલોજીના લીધે શું થાય છે મિત્રો, માનવના અંદર જે સર્જનશીલતા છે ને એ ઘટવા માંડી, કારણ કે બધું જ કામ AI કરી આપે. હવે માર્કેટમાં હ્યુમેનાઇડ રોબોટ્સનો પ્રયોગ થશે એટલે તે વ્યક્તિની માફક શારીરિક સંબંધોથી લઈને ભાવાત્મક સંબંધો પણ સ્થાપશે. એલન મસ્ક અને માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ પણ આગાહી કરી ચૂક્યા છે કે આવનારા સમયમાં સુપર સ્માર્ટ મશીનો માનવી માટે પડકારરૂપ બનશે. તો જો મિત્રો, મહાન વ્યક્તિઓ જે છે ને એમને પણ કીધું છે કે જે AI જે છે ને ભવિષ્યના અંદર ઘણું બધું નુકસાનકારક બની શકે છે. AI એ સર્જનશીલતા પર તરાપ માર્યા બાદ માનવી પોતાની ચતુર બુદ્ધિમત્તાનો ઉપયોગ ઓછો કરે છે. માનવીની વિચારશીલ શક્તિમાં ઘટાડો થયો છે. માનવી દિવસે ને દિવસે ટેકનોલોજીનો ગુલામ બનતો જાય છે. ChatGPT નિબંધ, યાદ રાખજો, ChatGPT નિબંધ, કવિતા, વિવેચક જેવા કાર્યો સચોટ અને ઝડપથી કરી રહ્યા છે, જે સાહિત્ય જગત માટે પડકારરૂપ બન્યું છે. આથી સ્ટીફન હોકિંગ્સે કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ઇતિહાસમાં સૌથી ઘાતક શોધ સાબિત થશે. તો જો મિત્રો, મહાન વ્યક્તિઓ જે બાબતો મિત્રો AI વિશે જે કહી છે મિત્રો, આના અંદર તમે એડ કરી શકો છો. અને આ બધી માહિતી યાદ રાખજો મિત્રો, તમારે આગળ લખવાના અંદર 100% કામ આવશે. AIની માનવ સર્જનશીલતા પર નિર્ભર બનવાથી સારા અને ખરાબ બંને પરિણામો જોવા મળે છે. AI થકી સાહિત્યને વધુ રોચક અને આકર્ષક બનાવી શકીએ. નવા અવતાર અને સ્વપ્નની દુનિયા સમાન રહેતા વર્ષોમાં જીવંત પાત્રો જેવી અનુભૂતિ કરાવી શકીએ, બરાબર? યાદ રાખજો, જેથી વાચક રસિકો વધુ સાહિત્ય જગતની નજીક આવે. તો જો મિત્રો, AI ઉપર તમે આ રીતનો આખો નિબંધ લખી શકો છો, બરાબર? જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે મિત્રો, AI આધારિત નિબંધ. AI શિક્ષણના અંદર કઈ રીતે પડકારરૂપ છે, બરાબર? કઈ રીતે ફાયદારૂપ છે મિત્રો. તો આ બધી બાબતો તમે આના અંદર લખી શકો છો મિત્રો, તમારા વિચારોના અંદર, બરાબર? તો નિબંધ ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા માટે મહત્ત્વની બાબત એ છે, તમને ખબર છે કે આપણે ટાટ એસ ને ટાટ HS મેન્સ માટે આપણે મહત્ત્વના આપણો વિડીયો બનાવ્યા છે ને એનું આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે, બરાબર? જેના અંદર પત્ર લેખન પણ ઘણા બધા કર્યા છે મિત્રો. નિબંધ લેખન પર પણ આપણે વિડીયો બનાવેલા છે, બરાબર? પછી ચર્ચાપત્ર ઉપર આપણે વિડીયો બનાવેલા છે મિત્રો. ગુજરાતી વ્યાકરણ ઉપર પણ આપણે વિડીયો બનાવેલા છે મિત્રો. અને સંક્ષેપીકરણ ઉપર પણ આપણે વિડીયો બનાવેલા છે. જેટલા પણ ગુજરાતી વર્ણનાત્મકના અંદર જે 5 ટોપિકો આપ્યા છે, જે 20 ગુણના અંદર પૂછાશે, એ બધા ટોપિક ઉપર આપણે વિડીયો બનાવ્યા છે. વિડીયો 100% જોજો, એના અંદર માહિતી આપી છે કેવી રીતે લખાણ કરવું, બરાબર? એટલે એ વિડીયો તમે બધા જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને મહત્ત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવ્યા છે મિત્રો. બંનેને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે એજ્યુકેશન માટે ખૂબ ઉપયોગી થશે, બરાબર? કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાય છે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી તમને મિત્રો આ બંને પેજ ઉપર જોવા મળશે. એટલે બંને પેજને ફોલો કરી દેજો. અને હા, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.